નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પાઠ નંબર 2. જો કે આપણે અગાઉ વિડીયો લેક્ચરો દ્વારા તમે વૃદ્ધિ અને વિકાસ જે છે એના નિર્દેશકો પાઠ ભણેલા છો, પણ એક વખત તેને આપણે સમજીએ અને આગળ વધીએ. પાઠ 1 અને 3 તમે લોકો સારી રીતે ભણેલા છો અને બીજો પાઠ પણ તમે વિડીયો લેક્ચર દ્વારા ભણેલા છો, પણ હું તેમાં અમુક મુખ્ય પોઈન્ટની ચર્ચા ફરી એક વખત કરું છું, પછી આપણે આગળ વધીશું. આર્થિક વૃદ્ધિ અને વિકાસ. મિત્રો, આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યેય છે. ઇકોનોમિકલ ગ્રોથ, અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. ઈસવીસન 1939થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા. વિદ્યાર્થીઓ, આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દોને સામાન્ય રીતે લોકો સરખા ગણતા હોય છે. ગુજરાતી ભાષામાં વધારાના અર્થમાં તેને ગણે છે. વિકાસ એટલે પણ વધારો અને વૃદ્ધિ એટલે પણ વધારો, પણ ખરેખર બંને શબ્દો જે છે એ એકબીજાથી અલગ પડે છે. બંનેની જે સમજ છે એ આ પાઠમાં તમારે લેવાની છે. વિકાસ એ વિસ્તૃત શબ્દ છે, ત્યારે વૃદ્ધિ જે છે એ તેના કરતાં થોડો મર્યાદાવાળો અને સંકુચિત શબ્દ છે. તો બંને ક્યારે ઉપયોગ કરી શકાય? ભારતમાં આપણે સાંભળીએ છીએ કે વિકાસ, તો એ વિકાસ કઈ રીતે? સામાજિક, આર્થિક, શૈક્ષણિક, આરોગ્યને લગતો દરેક ક્ષેત્રમાં. તો બધા જ ક્ષેત્રોને સામાન્ય રીતે એમ કહેવાય કે આવરી લઈએ ત્યારે એને ખરેખર આર્થિક વિકાસ ગણાય છે. ખાસ કરીને લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય, દેશની જીડીપી જે છે તેમાં વધારો થાય. આમ અનેક પરિબળો જે છે તેને આપણે ધ્યાનમાં લેવાના છે, કારણ કે આર્થિક વિકાસની અંદર આપણું જીવન જે છે તેની સાથે જોડાયેલી બાબતો પણ તેમાં સમાવેશ થાય છે. તો આપણે આ પાઠમાં ડિટેલમાં તેને સમજીએ. વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ફરીવાર જો અહીંયા જોઈ શકો છો કે માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનો, કારણ કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ આવા દેશો છે એ વિકસિત દેશ છે. જર્મની, તેની તુલનામાં ભારત જેવા દેશો જે છે જે વિકાસમાન છે, વિકાસશીલ છે, આ બધાની માથાદીઠ આવક વચ્ચે ઘણો બધો તફાવત છે. તો આ દેશોએ, વિકાસમાન દેશોએ, વિકાસશીલ દેશોએ નક્કી કર્યું કે તેમની માથાદીઠ આવક વધારવી અને જીવન ધોરણ પણ ઊંચું લઈ જવું. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટે જાગૃતતા આવી છે, તે પણ કહી શકાય. આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણો તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રો જે ભારતમાં આપણે જોઈએ, કારણ કે ભારત એક વિકાસશીલ દેશ છે, ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે, એટલે તેમનું જીવન ધોરણ વિકાસશીલ દેશો કરતાં તો ઘણું બધું સારું છે. ત્યાંના લોકોનું આરોગ્ય, શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સુખાકારી, આમ દરેક ક્ષેત્રમાં રોજગારી, દરેકમાં તેઓ આગળ છે, પણ તેઓ એ ટકાવી રાખવા માગે છે. તો તેમને પણ વિકાસ અને વૃદ્ધિની જરૂર છે, જેથી તેમનું ઊંચું જીવન ધોરણ એકધારું જળવાઈ રહે. આ રીતે જોતાં આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. મિત્રો, અહીંયા તમને જો ધીમે ધીમે સ્પષ્ટ થાય છે કે આર્થિક વિકાસ એ મોટાભાગે વિકાસમાન, વિકાસશીલ દેશો જે છે તેની સાથે જોડાયેલો શબ્દ વધારે લાગે. જોકે વિકસિત દેશોમાં પણ આપણે વાત કરીએ એમ કે વિકસિત દેશોને પણ અનેક સમસ્યાઓ હોય, તો તેને પણ તે વિકાસ, આર્થિક વિકાસ જરૂરી જ છે, પણ તે લોકો, તેના નાગરિકો અને તે દેશો આર્થિક વૃદ્ધિ ઉપર વધુ ભારણ આપે છે, કારણ કે તે ઓલરેડી ડેવલપ્ડ નેશન છે, વિકસિત છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. સામાન્ય રીતે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ બંનેને સમાન ગણવામાં આવે છે.
ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી ઉપયોગ થતા. આપણે શરૂઆતમાં વાત કરીએ કે ભાઈ બધા લોકો એવું જ માનતા કે બંને એકબીજાના પર્યાય છે, પણ ખરેખર તેવું નથી. બંને વચ્ચે ઘણો તફાવત જે છે તે જોવા મળ્યો છે. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓએ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા ગણે છે. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે, આવા નામ યાદ રાખજો ખાસ, જે કોઈ અર્થશાસ્ત્રીઓ છે તેમને આપેલા તારણો, વ્યાખ્યાઓ, આ બધું જ ખાસ ધ્યાન રાખવાનું છે. વિકલ્પ એક વાક્યમાં ખાસ પૂછાતું હોય છે. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. બહુ સરળ વાત કરી છે કે વિકાસમાન દેશો માટે તેના પ્રશ્નો, આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એને આર્થિક વિકાસ કહેવાય. વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. હવે ભારત અને અમેરિકાની વાત કરીએ તો ભારત માટે વિકાસમાન દેશ છે એટલે આર્થિક વિકાસ ગણાય. અમેરિકા જેવા દેશ માટે તે આર્થિક વૃદ્ધિ ગણાય. આર્થિક વૃદ્ધિનો અર્થ, વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. એટલે કે દેશમાં જે વાર્ષિક ઉત્પાદન થાય છે, કાચા માલથી લઈને તૈયાર માલ સુધી, તેના આધારે વૃદ્ધિ જે છે તે માપવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે. ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય છે. સાધનોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય, તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. આમ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે. આ વાત ખાસ ધ્યાન રાખજો. સાધનોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય, તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય છે. વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે. પરિવર્તનો બે પ્રકારના આપણે ભણવામાં આવશે, ગુણાત્મક અને પરિમાણાત્મક. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. વ્યાખ્યાઓ ખાસ યાદ રાખજો. હેન્સને આપેલી વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. સાયમન કુઝનેટ્સ, તેમણે આપેલી વ્યાખ્યા છે, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. આમ બંને વ્યાખ્યાઓ પરથી તારણ આપણે કાઢી શકીએ છીએ કે વસ્તુ, સેવા જેને આપણે પુરવઠો ગણીએ, તેના ઉત્પાદનમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ આર્થિક વૃદ્ધિ થાય છે. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ચોથું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે, પણ તેનો ખરેખર દેશને, રાષ્ટ્રને, લોકોને કેટલો ફાયદો થયો તે સ્પષ્ટ બતાવતું નથી. આ એની મોટી મર્યાદા છે. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. આપણે વાત કરીએ એમ વૃદ્ધિ એટલે વધારો થયો છે ઉત્પાદનમાં, પરંતુ લોકોના કલ્યાણમાં શું ફાયદો થયો, એટલે કે લોકોનું કલ્યાણ થયું, લોકોને એ વધારાનો લાભ મળ્યો કે નહીં,
કેટલો મળ્યો એ આપણે જાણી શકતા નથી. આમ 4 મર્યાદાઓ છે. આ જે વાત આપણે કરી તે તમે જોયું કે આર્થિક વૃદ્ધિની વાત હતી, તેની વ્યાખ્યાઓ 2 અને તેની મર્યાદાઓ. હવે આર્થિક વિકાસ. વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે, જેમાંનું ભારત પણ એક છે એશિયા ખંડનું. ત્યારે આપણે આ સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે તેમાં વૃદ્ધિ, સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. આ ખાસ યાદ રાખજો. આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુમુખી. કારણ કે વૃદ્ધિ જે છે એમાં માત્ર ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો જ છે. એટલે વિકાસ છે એ ઉત્પાદન કે પુરવઠામાં વધારો પણ છે અને તેનું વિતરણ પણ બતાવે છે, તેનાથી મળતો ફાયદો પણ બતાવે છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. એટલે કે સમાજ જીવન પણ ઊંચું આવે છે. લોકોને રોજગારી મળે એટલે બેરોજગારી દૂર થાય, શિક્ષણ વધે, આરોગ્યની સુવિધામાં વધારો થાય, લોકોની માથાદીઠ આવક વધતા લોકોની જરૂરિયાતો સંતોષાય, ખર્ચ કરવાની ક્ષમતા વધે. અનેક પરિબળો છે. સુખાકારી વધે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનું પ્રમાણ ઘટે, ઉદ્યોગ અને સેવાનો ફાળો વધે, ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ પણ બચે છે. નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું પણ બદલાય છે. આપણા દેશમાં વાત કરીએ તો ભૂતકાળમાં છાણિયું ખાતર અને દેશી બિયારણનો ઉપયોગ થતો, પણ આજે દિન પ્રતિદિન દેશમાં નવા હાઇબ્રિડ બિયારણો, આધુનિક ખાતર અને નવી નવી ખેતીની પદ્ધતિ, ઓજારોનો ઉપયોગ કરી ખેડૂતો મોટા પાયે ઉત્પાદન કરતા થયા છે અને તેનો લાભ ખેડૂતોને અને સમગ્ર પ્રજાને, દેશને મળ્યો છે. છેલ્લે બીજું કે એ ઉત્પાદન જ્યારે વધે છે ત્યારે આપણી માંગ પૂરી થતાં તેના સારા ભાવો મળતા અન્ય દેશોમાં તેની નિકાસ પણ કરી અને વિદેશી ઊંડિયામણ પણ મેળવી શકાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. વ્યાખ્યાઓ. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. માઇકલ ટોડેરોએ કીધેલી વ્યાખ્યા છે, બહુ સહેલી, કે ભાઈ બહુમુખી કીધી એમ બહુપરિમાણીય પ્રક્રિયા છે. G.M. મેયર. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, એટલે ગરીબોની સંખ્યામાં ઘટાડો થાય, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, તેમની માથાદીઠ આવક વધે, તેમને રહેવા માટે મકાન, આરોગ્યની સુવિધા, બાળકો માટે શિક્ષણ, રોજગારી, આ બધું જ મળે. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, એટલે કે અમુક લોકોની આવક વધે તેવું નહીં, પણ દેશની જે રાષ્ટ્રીય આવક વધે તેનો ફાયદો માથાદીઠ આવકમાં ખરેખર જોવા મળે, એટલે કે વાસ્તવિક આવક બને. અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. અને મેકલપે કીધેલું છે, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આમ 3 અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે બહુપરિમાણીય, કારણ કે તેનાથી લોકોની માથાદીઠ આવક વધે છે. એટલું જ નહીં, પણ ખરેખર વાસ્તવિક આવક વધે છે, આવક વચ્ચેની અસમાનતા દૂર થાય છે. બીજું કે આવક વધવાના કારણે લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જતું જોવા મળે છે.
આમ આ આર્થિક વિકાસ જે છે તેના વિશે આપણે સમજ્યા. હવે આગળ તેના લક્ષણો તમે જોઈ શકો છો આપેલા છે. તો આ 7 લક્ષણો છે તેને આપણે ભણીએ. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. જેમ કે આપણા દેશમાં રસ્તા, ડેમો, રેલવે વ્યવસ્થા, આંતરમાળખાકીય સુવિધાઓ, આ બધું ધીમે ધીમે વધી રહ્યું છે. અને આ એક પ્રક્રિયા જે છે એ ધીમી પણ મજબૂત છે. એટલે કે તેનો ફાયદો ધીરે ધીરે દેશને મળી રહ્યો છે. વીજળી, આ દરેક ક્ષેત્ર, બેન્કિંગ સુવિધા, શિક્ષણ, આરોગ્ય, બધું જ તેની સાથે જોડાયેલું છે. ટૂંકમાં આર્થિક વિકાસ લોકોની સુખાકારી માટે, સુવિધા માટે હોય છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં તે ધીમી પણ પડે છે. બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક, અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો થાય છે. નવા નવા સંશોધનો થાય છે, વસ્તુની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. માંગમાં પરિવર્તન. વિકાસ થવાથી લોકોની આવક વધે છે, સ્વાભાવિક છે. રુચિ બદલાય, પરિણામે માંગ બદલાય છે. આપણે અગાઉ ધોરણ 10માં પણ ભણ્યા કે પહેલાંના સમયમાં ગરીબીના કારણે લોકો ઘઉં કે ચોખા જે છે તે ખાવાના સ્થાને જુવાર, બાજરી કે મકાઈ જેવા અનાજ ધાન્યો ખાતા, કારણ કે તે સસ્તા પડતા. પણ ધીમે ધીમે જેમ જેમ લોકોની આવક વધે તેમ તેમ લોકો ઘઉં અને સાથે પોતાના ખોરાકમાં પણ જે આધુનિક સમય પ્રમાણે જરૂરિયાતો વધતી જાય છે તેમ કેલરી પ્રદાન ખોરાક પણ વધારતા જાય છે. બીજું, આવક વધે એટલે પ્રાથમિક તબક્કામાં વસ્તુની માંગ ઝડપથી વધે છે. ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડ, કારણ કે આપણે ભણ્યા રોટી કપડાં મકાન, માણસને 2 સમય 2 ટાઈમ સારું જમવા મળે, સારા પહેરવા માટે પોશાક કપડાં હોય અને મકાન રહેવા માટે હોય. ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુઓની માંગ પણ વધે છે. શ્રમની ગતિશીલતા. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. આપણને સૌને ખ્યાલ છે કે આજે કોઈ એક ગામ, તાલુકા કે જિલ્લા પૂરતા શિક્ષિત લોકો રહેતા નથી, પણ તેમને તક મળે તો તે અન્ય જિલ્લાઓમાં, અન્ય રાજ્યોમાં અને અન્ય દેશોમાં પણ તે લોકો સ્થળાંતર કરે છે. મૂડી સર્જનમાં વધારો. વિકાસની જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે, તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં પણ મોટો વધારો થાય છે. છઠ્ઠું, ટેકનોલોજીમાં ફેરફાર. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા, લોખંડ પર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. અને અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે, એટલે કે તે તેની રીતે આગળ કન્ટિન્યુ વધતી રહે છે. તેના માટે કોઈ વિશેષ પ્રયાસો કરવા પડતા નથી. પણ આ તબક્કા એ જે છે એ વિકાસની પ્રક્રિયા જ્યારે એકદમ એના એક આપણે જે કહેવાય કે લયમાં હોય, ટ્રેકમાં હોય, ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત બની ગઈ હોય ત્યારે શક્ય બને છે. તો આ જે આપણે આર્થિક વિકાસ જે છે તેના 7 લક્ષણો, ખાસ કરીને એમાં 6 લક્ષણોની વાત કરીએ અને 7મું, તો આ 7 છે એ પાકા કરી લેવા, જેથી તમને લોકોને પરીક્ષામાં પૂછાય 2-3 ગુણમાં તો એના માર્ક તમને મળે. ત્યારબાદ છે આર્થિક વિકાસની મર્યાદા. આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આપણે અગાઉ વાત કરીએ એમ કે આ એક સમષ્ટિ છે, આખો દેશ તેમાં જોડાયેલો છે. એટલે કે દરેક વ્યક્તિને આર્થિક વિકાસનો લાભ મળ્યો, કેટલો મળ્યો એ જાણવું ઘણીવાર મુશ્કેલ બને છે. આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે, તેનું માપ કાઢવું ખૂબ જ મુશ્કેલ છે. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે
આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પણ પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એટલે કે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. ભારતનો આર્થિક વિકાસ થાય જ છે, પણ જોઈએ એ પ્રમાણમાં ગરીબી ઘટી નથી. શિક્ષણનું પ્રમાણ, આરોગ્ય સુવિધાઓનું પ્રમાણ, આંતરમાળખાકીય સુવિધાઓનું પ્રમાણ અને લોકોની જે સમસ્યા છે બેકારી એટલે કે બેરોજગારીની, લોકોની માથેજ આવકમાં વધારો, ગરીબીમાં ઘટાડો, તો ભારતમાં હજી જોઈએ તેવા પરિણામો મેળવી શકાયા નથી. પરંતુ આપણે અગાઉ ચર્ચા કરીએ એમ આર્થિક વિકાસ એ ધીમી પરંતુ મજબૂત પ્રક્રિયા છે. ધીમે ધીમે તેના જે લાભો છે તે જોવા મળે છે. પણ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં, ભૌગોલિક વિવિધતાઓ ધરાવતા દેશમાં અને અનેક આંતરિક સ્થાનિક ઘણી વખત રાજકીય પ્રશ્નોના કારણે અને લોકોમાં શિક્ષણના અભાવે, ગરીબીના કારણે આપણે આર્થિક વિકાસના જોઈએ તેવા હજી ફાયદાઓ નથી મેળવી શક્યા. પણ ધીમે ધીમે તેના લાભો દેશમાં 100% જોવા મળી રહ્યા છે. તો આર્થિક વિકાસ છે તે આર્થિક વૃદ્ધિ કરતાં તો બહુ વિસ્તૃત છે, પણ તેની મર્યાદાઓ છે. અને હવે પછીનો ટૉપિક જે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત છે તે આપણે આગળના વિડીયોમાં ભણીશું. આજ સુધી આ બધા વિડીયો બધા જોઈ લેશો, સંપૂર્ણ ફરી વખત વાંચી લેશો અને બંનેની વ્યાખ્યાઓ, આર્થિક વિકાસ જે છે તેના લક્ષણો ખાસ બધા લખી અને લેસનમાં મને વોટ્સઅપ કરજો.